હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો જો 12 વાગો આવ્યા છે અને આજે હું મારા પપ્પા બે એકલા જ હતા. મારા મમ્મી તો આવી ગયા છે, આજ તો થોડાક વહેલા વહી ગયા, આંબુડું જાંબુડું કરવા ગયા હતા ત્યાંથી. અને હું મારા પપ્પા જ હતા, તો આપણે થોડું ઘણું કામ કર્યું છે. મને નીરવ કહેતો હતો કે તું લઈ જા હેન્ડ સ્પ્રી કેવું કંઈક. મેં કીધું ના તો ત્યાં એટલા બધા જણા હોય ને, મેં કીધું મારી બેનને બધા હોય ને, તો મેં કીધું વાતુમાંથી ઊંચા જ ન આવી, તો મેં કીધું એની કાંઈ જરૂર ન પડે. પણ આજે એવું થયું કે મારા કાન રહી ગયા. આમ રાખીને મેં ઉમેદ થોડું ઘણું કામ તો કરું એટલે આમ રાખીને જો આપણે ફોનમાં વાતો કરતા ગયા હતા. કારણ કે આજ બપોર પછી અમે પ્લાન કર્યો તો ગાર્ડનમાં જવાનું કાં તો ડુમસ જવાનું. પણ ડુમસમાં તો એટલે ના પાડી કે એક તો બહુ દૂર અહીંયાથી થાય, એટલે ત્યાં જઈને આજે સન્ડે છે એટલે ટ્રાફિક ત્યાં બહુ હોય, અને હું ડુમસ જઈ આવીશું એટલે મને એટલો બધો ત્યાંનો મોહ નથી. મેં કીધું નજીક હોય ને ત્યાં જ જાય. ફાર્મમાં જવાનો પ્લાન કર્યો હતો, પણ એ પ્લાન મેં કેન્સલ કર્યો છે. બધે છે ને, એક તો જવામાં એટલું દૂર થાય ને ત્યાં જઈને તે બધું કામ કરવાનું, રસોઈ બસોઈ કરીને પછી પાછું વહી આવવાનું, એક દિવસ માટે જવાનું હોય. તો મેં એ બધું ક્યાંય નથી જવું, નજીક હોય ને ત્યાં જાય. તો અમે નક્કી કર્યું હતું ગાર્ડનમાં જાઉં અને રાતે બધા જમી અને પાછા વહી આવજો. હું ને મારા મમ્મી ને મારા બેન ને મારી લાઈક બધી કઝિન બેનો અહીંયા ઘણી બધા રહે છે. પણ અત્યારે એ પ્લાન આપણે કેન્સલ કર્યો છે, તો આપણે નક્કી કરી નાખ્યું છે કે બપોર પછી ટિંકલના ઘરે જવાનું છે. અને પછી બીજું જોવું પાછળનું શું થાય નહીં. તો જો અત્યારે હજી નાવા ધોવાનું બાકી છે ને કામે આપણે ધીમે ધીમે કર્યું, કારણ કે આપણે ફોનમાં બધી ચર્ચા જ કરતા હતા. આજે પ્લાન કેન્સલ કરવો છે ને હું કરવું છે ને હું નહીં, બોલો. અને જો આજે મારા મમ્મી દહીં વઘારે છે. મારી મમ્મી કે શીરો કરી દો, ઓલું કરી દો, ઓલું કરી દો, પણ મેં તો મારે કંઈ ખાવાની ઈચ્છા જ નથી. કારણ કે હમણાં લાપસી થોડીક ખાધી છે આપણે, એટલે જો મમ્મી પ્રસાદીમાં લાપસી લેવા હતા, એટલે લાપસી થોડીક ખાધી એટલે મારું પેટ તો ફૂલ થઈ ગયું છે. તો મેં થોડુંક દહીં વઘાર ને કાં થોડુંક સાદું ખાઈ. મારી મમ્મીએ ચોળી કાઢી હતી કે ચોળીનું શાક ને એવું બધું, રસ ને એવું કરું, પણ મેં તો રસ તો ખાવો જ નથી. અને કેરી જો સુધારેલી પડી છે, પણ કેરી તો હમણાં મમ્મી મને આ વખતે ભાવતી જ નથી. આવ ના માન નથી ખાવો. ના હમણાં લાપસી ખાધી પછી ઉપર રવો કેમ ભાવે મમ્મી? ના મારે નથી ખાવો. ખાલી દહીં ને ભાખરી જ ખાઈ. હા દહીં ને ઈ અડધી ભાખરી જ ચોળીશ, પેટમાં જગ્યા જ નથી. એવું ન હાલે ને, એવું જ હાલે. હવારમાં એટલું ખાધું હશે તે. હવારમાં તો હું અડધી ભાખરી ને બટકું નથી ખાતી, પણ હવારમાં હું બદામ ને અખરોટ ને એવું ખાવ ને એટલે પછી કઈ પેટમાં જગ્યા ન રહે, પણ તોય જરીક ખાઈ લે. બદામે પેટ ભરાય, ત્રણ મારે ભરાઈ જાય. હમણાં ભૂખ નથી લાગતી. અને એવું નથી કે અહીંયા કઈ કામ ન હોય એટલે ભૂખ નથી લાગતી. કામ તો ઘણું બધું હોય ને આપણે અહીંયા કરીએ છીએ થોડું ઘણું કામ, એટલે પણ તોય અહીંયા ભૂખ નથી લાગતી. ખબર નહીં કેમ, બોલો. અને લાગે ને મને એવું છે કે એકાદ બહુ બધા નથી ખાય, જરીક ખાધા રાખું ને. એમ તો ફ્રૂટ ને એવું બધું પડ્યું હોય તો કેળા ને એવું ખાવું. કેરી તો મેં એક ચીપ ચાખી નથી, અને મારા પપ્પા ને મમ્મી પરાણે કે ખા, પણ મને ખબર નહીં કેરી આ વખતે એમ ખાવાની ઈચ્છા જ નથી. તો જો 2 વાગ્યા છે, મારી મમ્મી હજી કામ ને કામ જ કરે છે. કેરીના પેલા કટકા કરી નાખ્યા, એટલે કે રસ કરવો હોય ને તો વાર ન લાગે, હે ને મમ્મી? હા હજી વાસણ થોડાક જ છે, બાકી છે. હા અને મારે જો પોતું મારવાનું છે એટલામાં, તો બીજું હું પોતું મારી દઈશ. એટલે પોતું મારી દઉં. પ્લેટફોર્મ તો જો મારી મમ્મીએ સાફ કરી નાખ્યું છે. પ્લાન બેનું ના હોય ને એટલે નકરા ફોન જ શરૂ હોય. હા તઈ હું પણ એકને ફોન કરીને બીજા બેનને કહું, ત્રીજા બેનને કહું, ચોથા બેનને કહું, બધા પાછા ફોન કરીને મને કહે છે. એટલે હા એટલે કાંઈ નહીં, હાલો હવે તો મમ્મીને કામ કરાવું ન કરી બધું કરી નાખશે. તો જુઓ 4 વાગી ગયા છે, 3:58 થઈ છે અને હજી મારી મમ્મી હું નથી. મમ્મી તારે તો ઈ જો કામ જ કરે છે. મેં કેટલું કરાવ્યું ને તો ઈ કાંઈક નવું કાઢ્યા જ રાખે છે. જો હજી હુતી નથી. અને મારે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. હું ટિંકલના ઘરે જાઉં છું અને મારી મમ્મી જો ઇસ્ત્રી બિસ્ત્રી કરે છે. હા તો મારા મહેમાન આવે, આજ રવિવાર છે તો કોક ને કોક આવતું હોય, એટલે મારી મમ્મી કે બધું કરી નાખું. એટલે જો આપણે કરાવ્યું એવું નથી કે હું નથી કરાવ્યું, પણ તોય બહુ બધું કામ ધીમે ધીમે થોડુંક નીકળ્યા જ કરે. હા મમ્મી? હા હા એટલે જો ઘંટી અત્યારે ખુલ્લી મૂકી છે, કારણ કે મારી મમ્મી કે થોડીક વાર ખુલ્લી મૂકી પછી પાછી પેક કરી નાખે. મને લાગે મહિને તમે કાઢતા હશો, કેમ કે એટલો મારી મમ્મીએ કાલ આખો દિવસ લોટ દેડો બધો. હા એટલો બધો થઈ જાય ને, ચણાનો ને ઓલો ને બધાય લોટ દળે. ઓલો શું કહેવાય, ઢોકળાનો ને ઈડલીનો ને બધાય લોટ મારી મમ્મી હારે જ દળી નાખે, એટલે દળતા વાર લાગે. આખો દિવસ જ જો કાઢ્યો તો. હા હા તો કાંઈ નહીં. જો હાલો અમે તૈયાર થઈ જઈને વયા જઈએ હવે ટિંકલના ઘરે, આટો મારતા આવી. હા એટલે મારી મમ્મી કહે છે વહેલા જાવ તો વહેલા આવો એમ. હા તો મારી મમ્મી એવું કહે છે તમે વયા જાઓ ને પછી અમને નહીં ગમે, અમે લાઈક પિયર પાછા વયા જઈને આજ નહીં કાલ મમ્મી જવું જ પડે જ ને. હા ઈ તેમ જ હોય ને.
ક્યાંકમાં રથું નહીં આવી અહીંયા કેવું થાય મમ્મી, અમારે હજી સેટિંગ આવ્યું એવું થયું હોય ને ત્યાં તો જવાનો ટાઈમ થઈ જાય. હવે છેલ્લે ગમે. હું અને મારા બેન અમે જવાના ટ્વિંકલના ઘરે, તો અહીંયાથી આપણે રેપિડો કરાવ્યું છે મારા બેનના ઘર સુધીનું. પછી ત્યાંથી અમે બંને જાવું અને ટિંકલ જ્યાં જોબ કરે છે ને એનું સાસુ ત્યાંથી નજીક જ છે, એટલે એ ડાયરેક્ટ ત્યાંથી આવશે. અને આરતી બેન ને એ બધા આવવાના છે ડાયરેક્ટ જ. અને જો લિફ્ટ ખુલી ગઈ છે 5મા માળે, અમે 7મા માળેથી આવ્યા છીએ. અને રેપિડો વાળાનો ફોન આવી ગયો છે કે નીચે વેઇટ કરે છે, ફટાફટ આવો. તો જો ટિંકલ બેન ના ઘરે અત્યારે આવ્યા છે. ટિંકલ બેન થેલો તૈયાર કરી નાખ્યો તમારે અરે પાછો આવવા. કેમ છે કિશન કુમાર? સીતારામ, બસ મજા છે. કાકા કેમ છે? કાકા કહે છે આવું નથી ઘરે, આ વખતે એટલા ઘર વધી ગયા છે ને કાકા, હવે નેક્સ્ટ ટાઈમ તમે દર વખતે જેવી મન ગોળી પાવશો ને એમ આ વખતે કાકાની જ ગોળી આપવાની. કાચકુ બેન કોઈ વખત આવે છે પણ હું દર વખતે આવું જ છું. આ વખતે તને ખબર છે ટાઈમ જ નથી રહ્યો, અને ઉનાળાની ગરમી કેટલી થાય. બધા ભેગા થઈ ગયા હોય ને હા કેમ છે માસી? સીતારામ. સીતારામ. અને મને તારે લેવાની જ નહીં એમ કે પણ હારે એમાંથી બધી હારે જ હોય ને, છેલ્લા 15 દિવસથી મને જોઈ જોઈને બીજા કંટાળી જવા. એ કોઈ નો કંટાળે. તો વિવુ અને વિવાન આવી ગયા છે ને વિવાન એવું પૂછે છે કે પેપ્સી કોઈ ખાધી નથી. વિવાન તારા વગર પેપ્સી કોણ ખાય? લેતા જાજો તમારા ઘરે. જો આવી અત્યારે નથી ખાવી, જમવા જવું. ચાલો મૂકી દો, પૂરી થઈ જાય નહીં, પેટ ભરાઈ જાય પછી. વિવાન હમણાં તારો બર્થડે આવે છે, ક્યાં જવાનું છે? ખબર નથી. વિવુ એ તો છે એના બર્થડે માં બહુ મસ્ત કપડા પહેર્યા હતા. વિવુ થેન્ક યુ. વિવુ તાર જેટલી પતલી નથી, નકર લઈ જાય. પેલા આપણે એકબીજાને કપડા પહેરતા કા, હું વિવુ જેટલી પતલી હતી બોલો, અને હવે જાડી થઈ ગઈ. અને વિવાન નો હમણાં હવે વિવાન નો બર્થડે 3-4 દિવસમાં જ આવશે કા વિવાન? વિવાન હું ગિફ્ટ લેવી છે? આ એક સ્ટેશનરી વચ્ચે દુકાન આવે છે, હું તને બતાવીશ, તને જે ગમે ની લઈ લેજે. હો બાર જમવા નીકળ્યા છે, જમવા ઢોસા ખાવા જવાનું છે. ને આ બધા જો પાણીપુરી લારી જોઈ નથી કે ઊભા રહી ગયા. તો જો અમે બધા ઢોસા ખાવા માટે આવ્યા છીએ. ને જો આપણે અહીંયા મગાવ્યા છે મસાલા ઢોસા છે, પનીર કોરમા છે, અને અહીંયાનું સ્પેશિયલ ચારકોલ છે ને એ મગાવ્યું છે, અને જીની રોલ મગાવ્યો છે, પેપર મગાવ્યા છે, છાશ ને કોલ્ડ ડ્રિંક્સ હજી આવે છે. આપણે સેટ લેટ આવ્યા છે એટલે ટ્રાફિક નથી. બાકી સુરતમાં તમે સન્ડે આવો ને તો તમારે વેઇટિંગમાં 1-8 કલાક તો બેસવું જ પડે. અને જો આપણું જીની રોલ હોતા મસ્ત આવી ગયો છે. જો તો જો અહીંયા જમવા આવ્યા ને મેચ શરૂ છે, એટલે જો મેચના જે રસિયા છે ને બે બેસી ગયા છે, અને અમે જો વાતુના વડા ત્રણેય કરીએ છીએ. અને વિવાન હું મેચ જોશો કેમ રમશો? મેચ નથી જોતો? મેચ આ બેન જોતા છે ને. તો વિવાન ની છે ને અમે ગિફ્ટ લેવાની નક્કી કર્યું હતું ને વિવાન એ દુકાન જ બંધ થઈ ગઈ છે આજે આપણે આવ્યા ને ત્યારનું. કાંઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ કા. તો વિવાન આજે એટલો ધરાઈ ગયો હતો ને મેં કીધું કે ગોલા ખાઈ લે, આઈસ્ક્રીમ નો કોન ખાવ, ઓલો ઓરેન્જ કલર નો આવે. વિવાન કે કઈ ખાવું જ નથી, પેટ ભરેલું છે કા. પેટ ભરાઈ ગયું બહુ કાવ્યું. અને વિવાનની ગિફ્ટ તો હજી ઊભી રહી, એટલે મને કહે છે કે અમારા ઘર બાજુમાં હતી કે સ્ટેશનરી છે, કાલે લઈ દઈશ. હવે બીજું હું તો જોવો આપણે છે ને આઈસ્ક્રીમ રાતે હવે ખાઈ લઈએ ને પછી હુઈ જાય. હું તો નહીં પણ આઈસ્ક્રીમ ખાઈ લઈ. અને જો ટ્વિંકલ બેન તો હુઈ ગયા છે, કારણ કે એને છે ને સવારમાં વહેલી ઉઠી હોય ને તો ક્યારની ઊંઘ આવતી હતી, તો ફટાફટ ઘરે આવી. જો નાઇટ ડ્રેસ નથી પડતી, અને એની પથારી જોવો થઈ ગઈ છે, આપણે એને હુવું નથી. ત્યાં જો એમને હુઈ ગઈ છે, તમને એને આપણે ઉઠાડશું. અને હા વાત કરતા કરતા જ હુઈ ગઈ છે. કાંઈ નહીં, હાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ, પિસ્તા. તો વિવાન એવું કહે છે કે વ્લોગમાં હમણાં રોજ આવે છે ને તો વિવાનને ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ બહુ બધી આવે છે. વિવાન મેં તો તને ક્યાંય બહાર ટેગઈ નથી કર્યો તોય બધા તને ગોતી લેશે, અને વિવાનને રિક્વેસ્ટ મોકલે છે એને વિવુને. પણ એ બે હજી નાના છે એટલે પબ્લિક અકાઉન્ટ નથી કરવાનું. આ તો વ્લોગમાં આપણે હોય ત્યાં સુધી આવે, બાકી લોકોને ભણવામાં ધ્યાન દેવાનું છે બેન. હે ને આમાં બધામાં પાછળથી પડવું હોય છે, ઇન્ટરેસ્ટ હશે તો પડશે, પણ અત્યારે તો બેને ભણવામાં ધ્યાન દેવાનું. હમણાં જાડુ પિયર ગઈ છે, અને એમાં ધવલના ઘરે રોકાવા ગઈ હતી ને પછી કોમેન્ટ સેક્શનમાં થોડુંક બધા અલગ અલગ પ્રતિક્રિયા કરે છે. અમુક લખે છે કે ભાઈ ધવલને લગ્ન પછી અલગ ન થવું જોઈએ, અને એ અલગ કેમ થઈ ગયો, અને સાથે રહેવું જોઈએ, અને બીજા ઘરમાં કેમ રહેવા ગયો. મેં કીધું એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. એના લગ્ન થયા પછી સાથે જ રહેતો હતો, અને એક સમય આવ્યો એટલે બીજા ઘરમાં શિફ્ટ થયો. કોઈ બી જગ્યાએ બે ભાઈ હોય તો પેલા સાથે રહેતા હોય, પછી અલગ ઘરમાં શિફ્ટ થઈ જાય. હવે અમારા જેવા એક ભાઈ હોય તો એ તો શિફ્ટ થવાનો સવાલ જ નથી, પણ બે ભાઈ હોય કેમ પેલા સાથે રહેતા અલગ થઈ ગયા. તો એમ હવે અલગ થઈ ગયો છે, અને બધા નજીકમાં જ રહી છે. એમાં કોઈ લાંબુ વિચારવાનું નથી, પણ કોમેન્ટમાં બધા અલગ અલગ રીતે કે આમ કેમ થયું ને આમ કેમ થયું, એમાં કોઈ નોર્મલ જ. જો કે હું અમુક વાત તો ક્યાંય ક્લેરિફાય કરતો જ નથી,
પણ મેં કીધું આ મુદ્દો તમારી સાથે આમને શેર કરું, કારણ કે હું જોઉં છું છેલ્લા 3-4 વ્લોગથી આ જ વાતો હાલે, એટલે મેં કીધું ઓડિયન્સ પણ આનાથી કાંઈક આગળ વધે ને. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. થોડોક નાનો છે અને ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. અને તમે લોકોને કોમેન્ટમાં એવું લાગે છે અમે કોઈ તમારી કોમેન્ટ જોતા નથી, એવું નથી. તમારી બધી કોમેન્ટ છે ને અમે વાંચીએ જ છીએ, જેથી અમને ખબર પડે કે કાંઈ ભૂલ હોય તો અમે થોડાક સીધા રસ્તા ઉપર વહી જઈએ, અને જો સારું કરતા હોય તો તમે લોકો અમને વખાણ કરો જ છો. એટલે બસ કોમેન્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.